નવા સીએમ રૂપાણી બાદ તેઓએ જવાબદારી સ્વીકારી અને હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગુજરાત આગળ વધશે. એક બહુમતી સાથેનો આ એક નિર્ણય માની શકાય, સમજી શકાય, કારણ કે જે રીતે ધારાસભ્ય દળની બેઠક થઈ રહી હતી અને તે જોતાં આપણે એ પણ જોયું કે બેઠકમાં જ્યારે બધાની મહોર હોય ત્યાર પછી જ આ વાત આગળ વધતી હોય છે. ભૂપેન્દ્ર પટેલની વાત કરવામાં આવે તેમના કાર્યકરની, તો મેમનગર નગર નિગમમાં તેઓ પાર્ષદ રહી ચૂક્યા છે અને એમ કરતાં કરતાં તેમણે ઘણા જ હોદ્દાઓ સંભાળેલા છે. आप જોઈ શકો છો કે તેમનો એક અનુભવ વિશાળ રહ્યો છે. કાટોડા ધારાસભ્ય मेरी शुभकामना सर आने वाला चुनाव उनके नेतृत्व में लड़ा जाएगा. वही होगा ना जी. सीएम जो है उनके नेतृत्व में चुनाव लड़ा जाता है. बहुत थैंक यू सर. સીએમના નેતૃત્વમાં જ કોઈ પણ રાજકારણ, કોઈ પણ ચુનાવ લડી શકાય છે એવા પ્રકારનું નિવેદન નીતિન પટેલે આપ્યું. હાલ તો એક વાત સ્પષ્ટ છે, આ અનુભવી, આ હસતો ચહેરો હવે ગુજરાતને આગળ લઈ જશે. પરંતુ આ તમામની વચ્ચે એ પણ જોવું રહેશે કે રૂપાણી બાદ હવે તેમણે જ્યારે જવાબદારી સ્વીકારી છે ત્યારે શું અને કઈ પ્રાથમિકતા તેમની રાજ્ય માટે રહેશે, કઈ પ્રાથમિકતા ઉપર તેઓ કામ કરશે. ઘણી વાત પાર્ટી રિલેટેડ હોય, ઘણી વાત પબ્લિક રિલેટેડ હોય, શેમાં શું પ્રાયોરિટી આપી અને શું સૂઝબૂછથી એ કાર્યને આગળ લઈ જાય તે જોવું રહેશે. તો ચોક્કસથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, આતુરતાથી આખરે નામ બહાર આવી ગયું છે અને ભૂપેન્દ્ર પટેલનું નામ બહાર આવતા જ લોકોમાં પણ એક અનેક પ્રકારનો એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. એક આગવા પ્રકારનો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજય રૂપાણીએ જે પ્રકારે વાત કરી, રાજી ખુશીથી રાજીનામું આપ્યું હોવાની પણ તેમણે વાત કરી છે. પરંતુ આ તમામની વચ્ચે આપણે જોવાનું રહેશે કે શું અને કયા પ્રકારના નિર્ણયો હવે તેમને લઈને લેવામાં આવે છે. કારણ કે જ્યારે પણ આવા કોઈ મોટા નેતાઓને લઈને નિર્ણય લેવાતો હોય છે, મોટા નામ પર મહોર વાગતી હોય છે, ત્યારે ઘણી બધી ઘટનાઓ તેની સાથે જોડાયેલી હોય છે. ઘટનાઓની જો વાત કરવામાં આવે તો સ્પષ્ટ રીતે એવું માનવામાં આવતું હોય છે કે આ જે આખી વાત છે આ એક મોટો માસ્ટર સ્ટ્રોક પણ હોઈ શકે છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું અને દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના નામોની અટકળો શરૂ થઈ ગઈ હતી. પરિવર્તનના પ્રયોગ ભાજપ પાર્ટી કરતી આવી છે અને આજે કંઈક નવું જ થયું. અનેક ચૂંટણીને દેશમાં અનેક પાર્ટીઓના અનેક વાર ચડાવ ઉતાર જોઈ ચૂકેલા તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ 1975-76ના વર્ષમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં ઇમરજન્સી સમયે જે કામ કર્યું હતું અને તેમને પણ वो पाटीदार समाज चाहता था, ऐसी कोई बात नहीं है. हमारे गुजरात में भारतीय जनता पार्टी हमारे कार्यकर्ताओं को जवाबदारी देती है और भूपेंद्र भाई एक ऐसा सरल इंसान है, सर्वे लोगों को साथ में लेके चलने वाला इंसान है. ऐसे इंसान को हमारी भारतीय जनता पार्टी ने जिम्मेदारी दी, हमें कोई कमी नहीं है. रूपाणी जी ने खुद प्रस्ताव रखा था और नितिन पटेल जो कि माने जा रहे थे कि वो अगले मुख्यमंत्री होंगे, उन्होंने उसको सेकंड किया. क्या होगा, क्या प्रतिक्रिया? रूपाणी जी ने उनको प्रस्ताव रखा था और नितिन भाई ने उनको प्रस्ताव को समर्थन दिया है. हमारी पार्टी में छोटे से कार्यकर्ताओं को जिम्मेदारी दी जाती है और भूपेंद्र भाई को वो जिम्मेदारी दी गई है. क्या सारे विधायक तैयार हैं? आने वाले चुनाव जो है भूपेंद्र पटेल जी के नेतृत्व में लड़ा जाएगा. सारे विधायक तैयार हैं और आने वाले चुनाव भारतीय जनता पार्टी बहुत सीटों से जीतने वाली है. તો ચોક્કસથી જે રીતે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા મોટી બેઠકો બાદ આખરે ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી. હજી ગઈકાલે જ રૂપાણીના રાજીનામા બાદ ઘણા બધા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા, ત્યારે આખરે ભૂપેન્દ્ર પટેલ પર કળશ જોડી દેવામાં આવ્યો છે અને તેમના નામની જાહેરાત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે તેમના નામ પર જે ચૂંટણી લડાશે હવે ચોક્કસથી બેઠકોમાં ધરખમ વધારો થશે. એ તો જો કે આવનારો સમય જ બતાવશે. विधायक दल का नेता
आपने चुन लिया है, कितने संतुष्ट हैं और क्या लगता है कि आने वाले चुनाव इनके नेतृत्व में बीजेपी जीतेगी? जरूर आज गुजरात में हमारे विधान पक्ष का नेता के स्वरूप में भूपेंद्र भाई पटेल का सिलेक्शन हो गया है, मुख्यमंत्री तरीके उनका अलाउंस हो गया है। तो आने वाले दिनों में गुजरात उत्तम से सर्वोत्तम होगा और आने वाला हर चुनाव भूपेंद्र भाई पटेल की आगेवानी में हम लोग जीतेंगे। खुद रूपाणी साहब ने उनका प्रस्ताव रखा था, उस पर क्या कहेंगे? नितिन पटेल ने उसको गणपत भाई वसा बात करते, गणपत भाई भूपेंद्र पटेल नवा मुख्यमंत्री तरीके भूपेंद्र भाई ने गुजरातना नवा मुख्यमंत्री बनवा कैसा है ये नेतृत्व? आपने खुद चुना है। ये माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी, जेपी नड्डा जी और माननीय अमित शाह जी और हमारी पूरी कोर कमेटी की जो संगठन की है वो सब लोगों ने चयन करके माननीय भूपेंद्र भाई रजनी भाई पटेल को पसंद किया है और पूरे हमारे सभी सांसद और विधायकों सबका अनुमोदन लिया गया और उनको चयन किया गया है। आने वाले वक्त के अंदर उन्होंने वो काम बहुत अच्छा करने वाले, क्योंकि कोविड के समय के अंदर उन्होंने बहुत अच्छा काम किया था और आने वाले जो विधानसभा की चुनाव भी रहेंगे उसमें भी बहुत अच्छा काम करने वाले हैं। बहुत कुछ कहा गया कि पाटीदार समाज से होना चाहिए, कई जाति समीकरण देखे गए, उसको आप कैसे देखते हैं? अब आखिरकार वो आए हैं तो आपको लगता है कि जो चुनाव में जो फायदे के लिए बीजेपी जो सोच रहा है ये फायदा हो पाएगा बीजेपी? देखिए, ये यहाँ पे गुजरात में कोई कम्युनिटी का ऐसा नहीं होता है। हमारे यहाँ पे जो काम करता है उसको प्राधान्य मिलता है और भूपेंद्र भाई ने काम किया इसीलिए उनको आज मुख्यमंत्री बनाया गया है। आप सभी खुश हैं? हम सभी खुश हैं, हम सभी ने हाथ ऊपर करके अनुमोदन दिया है। हम आपके माध्यम से उनको धन्यवाद देंगे, बहुत बहुत धन्यवाद देंगे। थैंक यू। તો કહી શકાય કે જે પ્રકારે એક બહોળો અનુભવ તેમનો છે એ બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના વિશ્વાસુ અંગત અને ક્યાંક કહી શકાય કે લોકો સાથેનું પણ તેમનું સંકલન અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ તેમનું એક મહત્વપૂર્ણ નામ હોવાને લઈને તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। માત્ર એટલું જ નહીં, પાટીદાર હોવાને કારણે ક્યાંક એનો પણ એક પ્રભાવ પડી શકે છે, એ અસર પણ આપણે જોઈ શકીએ છીએ અને તેની અસર હવે શું અને કેવા પ્રકારની 2022માં થશે તે તો આગળનો સમય જ બતાવશે। પણ એક વાત તો સ્પષ્ટ છે કે આખરે અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આખરે મુખ્યમંત્રી બની ચૂક્યા છે। તો ચોક્કસથી અનેક નામ આગળ હતા, પરંતુ આ આખરકાર કહી શકાય કે જે ધારાસભ્યો પહોંચ્યા હતા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ કમલમ પહોંચ્યા હતા। બપોરે 3 વાગ્યાથી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું, પરંતુ આ બેઠક ઘણી જ લાંબી ચાલી હતી અને આ બેઠકમાં ઘણા નામોની ચર્ચા પણ થઈ હતી, પરંતુ આખિરકાર જે સર્વસંમતિ અને હાઈકમાન્ડનો જે નિર્ણય હતો એ પ્રમાણે આ નિર્ણય ફાઇનલ કરવામાં આવ્યો છે અને ભૂપેન્દ્ર પટેલની નામ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। तो हाल कही शकाय कि ITV ग्रुप का एडिटर आलोक जी मेहता हमारे साथ जुड़ चुके हैं। आलोक जी, आपका स्वागत है। आपको बताना चाहेंगे कि गुजरात के आखिर नए सीएम के नाम की बात की जाए तो आनंदीबेन के विश्वास पात्र भूपेंद्र पटेल गुजरात के नए सीएम बने। 2022 से पहले 22 में सीएम से वो मिलेंगे। भूपेंद्र पटेल ओडा के अध्यक्ष भी रह चुके हैं। विजय रूपाणी के अचानक इस्तीफे के बाद आज जो नए मुख्यमंत्री के रूप में भूपेंद्र पटेल के नाम की घोषणा की गई, कोर कमेटी की पहली बैठक हो चुकी और ये नाम आखिरकार बाहर आया। क्या लगता है इसके पीछे का क्या समीकरण प्राथमिक तौर पे आप देख रहे हैं? देखिए, मैं वर्षों से देखता रहा हूँ। घनश्याम भाई ओझा जब से थे, कांग्रेस में रहे, उसके बाद बीजेपी का तो अब कहना चाहिए कई मुख्यमंत्री गुजरात में बदले हैं और भाजपा का जो मुझे लगता है एक समय में पहले कांग्रेस में भी होता था, लेकिन भाजपा ने लगातार नए कैसे लोगों को आगे बढ़ाया जाए
ये प्रधानमंत्री नरेंद्र मोदी की क्वालिटी है कि वो नए चेहरों को, चाहे वो हरियाणा में लाए हो, चाहे महाराष्ट्र में लाए हो, उन्होंने हमेशा कोशिश की है कि नए लोगों को प्रतिष्ठित किया जाए। और खास करके ये ठीक है, आपने जैसा कहा, आनंदीबेन पटेल के करीबी क्या काम करके इन्होंने, आनंदीबेन पटेल जब चुनाव लड़ती थी इसी इलाके से, या जब वो मुख्यमंत्री भी रही, तो भूपेंद्र पटेल जी ने उनके साथ काम किया है। उनके लिए एक जमीनी कार्यकर्ता, जैसे आपने कहा, वो नगर निगम में रहे हो, दूसरे काम कर रहे हो, किसी संगठन में उनको प्रमुखता मिली हो, किसी संस्था के साथ जुड़े हो, ऐसे मुख्यमंत्री लाने की कोशिश। देखिए, जो वरिष्ठता अपनी जगह है, लेकिन नए आदमी को जब मौका मिलता है तो ज्यादा रिजल्ट देता है, और वोट तो मिलेगा प्रधानमंत्री नरेंद्र मोदी के नाम पर ही, इसमें कोई शक ही नहीं है। लेकिन हाँ, और भूपेंद्र पटेल उसी जो उनके एजेंडा है, उनका जो कार्यक्रम है, उनकी योजनाएं हैं, वो अच्छे कारगर ढंग से इम्प्लीमेंट करें। देखिए, प्रशासन की ये नहीं है कि अभी नहीं हो रहा था, लेकिन हो सकता है कि लोगों को लगता था कि और ज्यादा मेहनत करके, नया काम करके, दिखा करके कोशिश की जाए, ताकि जनता के बीच में और विश्वास अर्जित हो। जो कमजोरियां रही हैं उसे दूर करने के संकल्प के साथ नया मुख्यमंत्री आए, ये कोशिश मैं समझता हूं कि की गई है। पे उनके अनुभव की भी अगर जो बात की जाए, समझा जाए, तो उनका अनुभव एक तौर पे देखा जाए तो वैसे तो काफी है, पर इतना भी नहीं कि जितना जैसा हम सीएम का जनरली हम देखते आए हैं उस हिसाब से भी नहीं। आपको बताया जाए कि भूपेंद्र पटेल का कार्यकाल जो रहा है, मेमनगर नगर निगम पार्षद रहे, फिर स्थायी समिति के अध्यक्ष रह चुके हैं, उसके बाद मेमनगर नगर पालिका के अध्यक्ष रहे, एएमसी के स्थायी समिति के अध्यक्ष रहे, ओडा के अध्यक्ष रहे, और फिर आखिरकार घाटोड़िया के वो विधायक रहे हैं, और उसके बाद सीधे वो सीएम की कुर्सी पे अब जाएंगे। तो कहीं ना कहीं देखा जाए तो एक ये भी माना जाता है कि उनके अनुभव से ज्यादा उनकी लोगों के साथ जो एक कनेक्शन है सामाजिक तौर पे, वो एक बड़ा एक रोल प्ले कर रहा है। क्या यही मुख्य बात हम समझ पाए क्या? ये बिल्कुल आपने जो बात कही, ये देखिए, ये सही है कि अभी भी लोग, अपोजिशन के लोग या दूसरे लोग उठा सकते हैं, या पार्टी में भी कुछ महसूस करेंगे कि वो मंत्री भी नहीं रहे थे, मुख्यमंत्री तो नहीं रहे थे। लेकिन ये सही है कि ऐसे नए लोगों के आने के साथ यदि जनता के साथ जुड़े हों, उनको मालूम है कि अभी हमारी पार्टी में या सरकार के समय में क्या काम जो नहीं हो सका है उसे मुझे पूरा करना है, तो एक ये अच्छा काम लेना वाला होना चाहिए। देखिए, होता यह है कि आप यदि संपादक है तो आपके पास अहमदाबाद में कौन अच्छा काम कर रहा है ये आपको पता है, उसी तरह से उन्हें मालूम है कि किससे अच्छा काम लिया जा सकता है। तो पार्टी ने यदि जिस हिसाब से सोचा है, मेरा ऐसा मानना है कि इसका ही लाभ मिलेगा। और ये अनुभव तो अच्छा, अफसर तो वही रहेंगे, और ऐसा नहीं कि रूपाणी जी या नितिन भाई पटेल, उनका सहयोग नहीं मिलेगा, अब उनका गाइडेंस तो जरूरी होगा ही। और जैसा रूपाणी जी ने कल अपनी बैठक में आज भी कहा कि वास्तव में प्रधानमंत्री नरेंद्र मोदी भी लगातार, गुजरात उनका राज्य भी है, और वो प्रधानमंत्री होने के नाते भाजपा के और राज्यों में भी लगातार संपर्क में रहकर निर्देश भी देते हैं कि चाहे वो किसानों की योजनाएं हों, या युवाओं की हों, या पर्यटन की हों, या आर्थिक विकास की हों। तो भूपेंद्र पटेल जी को काम करने में, ये लोग कहेंगे कि नगर निगम में, आपको याद है महाराष्ट्र में भी नागपुर नगर निगम के ही प्रमुख रहे थे मेयर से, उसके बाद उनको मुख्यमंत्री बनाने का सोचा गया, वो रहे, बराबर मुख्यमंत्री रहे। तो मेरा ऐसा मानना है कि ऐसा नहीं है कि किसी का नगर निगम का अनुभव है तो वो नहीं कर पाएगा। हाँ, उसका एक सार्वजनिक जीवन में लंबा अनुभव की आवश्यकता होती है, और फिर उनको साथ में सहायता करने वाले मंत्रिमंडल में वो प्रमुख हो, मंत्रिमंडल में सबके साथ लेके चल सके। तो मेरा ऐसा मानना है कि हो सकता है पार्टी नेतृत्व और प्रधानमंत्री ने सोचा होगा कि वो सबको साथ लेकर चल सकेंगे, बिल्कुल, तो उनको जिम्मेदारी दी गई। बिल्कुल बिल्कुल, कहीं ना कहीं ये जिम्मेदारी इसलिए भी दी गई है कि सबको साथ लेकर। आपने बिल्कुल ठीक कहा। आपको बता दें कि कोरोना काल में लोगों तक पहुंचने के लिए भूपेंद्र पटेल ने काफी मेहनत की थी, और सभी लोगों ने वह सब काम किए जो उनके साथ होता है। घाटोड़े विधायक कार्यालय के भी करीबी लोग भूपेंद्र पटेल के अच्छे कामों की कई बार तारीफ कर रहे हैं। भूपेंद्र पटेल बड़े और छोटे सभी को अपना काम करने का आश्वासन देते रहे, और कहीं ना कहीं बहुत ही ग्राउंडेड है आलोक जी। बहुत बड़ी बात होती है जब कोई चीफ मिनिस्टर के पद पर हो और बंदा बहुत ही अगर ग्राउंडेड हो, लोगों से जुड़ा हुआ हो, कनेक्टेड हो, डाउन टू अर्थ हो, तो एक कहीं ना कहीं कम्युनिकेशन गैप नहीं रहता है। आसानी से आप अपनी सारी समस्या जनता को लेके, या कोई भी इंसान एक अच्छे ढंग से उनके साथ पेश आ सकता है, मतलब एक आराम से वो अपनी जो सारी परेशानी है वो उन तक पहुंचा सकता है। और अगर उनको लगता है कि ये परेशानी वाकई ठीक ठाक है तो वो जल्दी से जल्दी वो सॉल्व भी करेंगे। ये कहीं ना कहीं उनकी एक इंप्रेशन रही है। बिल्कुल,
देखिए अभी आपने जैसा कहा, शिवराज सिंह चौहान युवा मोर्चे के प्रमुख थे, जी उनको बनाया गया। नरेंद्र भाई मतलब आपके बाद प्रधानमंत्री हैं, वो जब गुजरात के मुख्यमंत्री बनाए गए, वो सिर्फ संगठन का काम किए थे, वो विधायक भी नहीं थे। हाँ वो प्रधानमंत्री बने तब सांसद भी नहीं थे, लेकिन मुख्यमंत्री रह के अनुभव को मिल गया था। हाँ। लेकिन जब मुख्यमंत्री बनाए गए और अटल जी ने और अडवाणी जी ने जब सोचा कि भाई ये सबसे श्रेष्ठ होंगे पार्टी ने, नेतृत्व ने, और नरेंद्र भाई ने जाकर के वहां काम करके दिखाया। तो अभी आप जो बात कर रहे हो बिल्कुल सही बात है, जी ये माना जाना चाहिए। मतलब हो सकता है कि दिल्ली में ये चेहरा नया हो, बाहर लोगों को ज्यादा देश दुनिया में नहीं मालूम हो, लेकिन ये है कि गुजरात में बिल्कुल क्योंकि पार्टी और संघ, मेरा ऐसा मानना है कि राष्ट्रीय स्वयंसेवक संघ भी जो फीडबैक देता है, उनको भी कुछ अंदाज होगा उनके वर्कर्स को कि हाँ ये हमारे लिए काम करते हैं, वो जनता के बीच जाते हैं। हाँ सबसे बड़ी आवश्यकता होती है जो उससे जनता की नब्ज मालूम हो कि भाई इस इलाके में पानी की समस्या, नर्मदा का पानी यहाँ पहुंचा है नहीं पहुंचा, यहाँ पर जो है दूसरे लोगों को, किसानों को क्या समस्याएं आ रही हैं, यहाँ पर स्वास्थ्य की सुविधाएं कहाँ पर कम हैं, उस दृष्टि से, और शिक्षा की सुविधाओं का जो आवश्यकताएं हैं, ऐसे जो एजेंडा जिस हर पार्टी के लिए होना भी चाहिए, जी उस दृष्टि से मुझे लगता है कि जमीनी कार्यकर्ता के एक होता है कि अचानक जैसे आम आदमी पार्टी ने क्या कर रही है, कोई आर्मी का चीफ मुख्यमंत्री, आर्मी के चीफ मैंने कुछ बन जाए, सांसद बन जाए, एमएलए बन जाए, लेकिन मुख्यमंत्री बन जाए नहीं तो एकदम आश्चर्य होता है। तो आप उनका ही नाम बना देंगे, अचानक आप कहीं जाए, कोई पत्रकार है अचानक मुख्यमंत्री बन जाएगा तो लोग कहेंगे ये इनका क्या अनुभव है। जी तो कोई जनता पत्रकार फिर भी वह जमीन नहीं जा सकता है, तो वो घूमता था, रिपोर्टर रहा होगा। लेकिन ये तो बिल्कुल जो ऐसे लोग होते प्रशासन में होते कई बार, अब उनको सीधे मुख्यमंत्री बनने से कई कठिनाइयां आ सकती हैं, क्योंकि पार्टी में, संगठन में उनका काम नहीं होता। जी देखिए भारतीय जनता पार्टी कांग्रेस, पहले कांग्रेस में भी था, बाद में कांग्रेस ने सब गड़बड़ किया कि ऐसे लोग आने लगे जो ऊपर से टपका के चीफ मिनिस्टर बनाने लगे। जबकि बीजेपी का ये रहा है कि संगठन में जिसने काम किया है वो वर्कर, वो बाद में भी उसको ये तैयार हो कि वो उसको हटना है तो हटने पर। देखिए एक अपवाद कह सकते हैं, शंकर सिंह वाघेला जरूर बाद में रिवोल्ट कर गए थे, चले गए थे, और लेकिन वो भी पुराने कार्यकर्ता थे और बनाए गए थे। मैंने तो सारे मुख्यमंत्री देखे हैं, घनश्याम ओझा, चिमन भाई पटेल, अमर सिंह, मतलब बाबू भाई, माधव सिंह सोलंकी, कांग्रेस में भी कई लोग रहे, लेकिन भाजपा में इसीलिए 27 वर्ष चलते रहे जी क्योंकि उन्होंने लगातार ये कोशिश की। भाई चाहे शंकर सिंह वाघेला तो पहले बीजेपी में भी रहे, फिर दिलीप पारिक आए, फिर केशुभाई पटेल आए, और केशुभाई पटेल के बाद उनके भी अनुभव थे, लेकिन मान लो ये माना गया कि कुछ कमजोरियां, तब मैंने लिखा, खुद भी लिखा था कि गुजरात में कुछ ऐसी समस्याएं हैं जिनको वैसे निवारण नहीं हो पा रहा है, प्रशासन की उसमें कुछ कमियां थी, तो केंद्र नेतृत्व ने परिवर्तन किया, भूकंप में भी, राहत कार्य में भी कुछ कमियां दिखाई दी। तो मुझे लग रहा है कि ये सब परिवर्तन समय के साथ नेतृत्व ही तय करता है और नए लोगों को भी एस्टेब्लिश करता है। चीज ये भी समझनी रहेगी कि कहीं ना कहीं पाटीदारों को लेके एक बहुत बड़ा सवाल था और कैसे उनको मनाया जाए, क्योंकि आनंदीबेन पटेल भी पाटीदार थे, गुजरात की पहली महिला मुख्यमंत्री थी, लेकिन वो कहीं ना कहीं वो नहीं कर पाए। उसके बाद विजय रूपाणी को सीएम बनाया तो कभी डिप्यूटी सीएम गुजरात की राजनीति में नहीं था, पहली बार पाटीदार को एक डिप्यूटी सीएम, यानी कि ये अपने कह सकते हैं कि नितिन पटेल जी को डिप्यूटी सीएम का पद दिया गया। और इस बार तो आप देख सकते हैं कि ये भूपेंद्र भाई पटेल को ही सीएम ही बना दिया गया। तो कहीं ना कहीं हम मान सकते हैं कि जो डैमेज हो चुका है पिछले कुछ सालों के अंदर, और जो बहुत सारी सीटों का नुकसान जो हुआ है, पाटीदारों का भी जो एक बहुत बड़ा रोष था, वो कहीं ना कहीं कंट्रोल करने में ये नाम बहुत मदद करेगा बीजेपी को। कई बार जो समुदाय हैं, चाहे वो पाटीदार समाज हो या कोई जैन समाज, अभी मान लो रूपाणी जी जैन समाज के भी माने जाते थे, लेकिन मेरा अभी भी इस मामले में, हम सुबह के उसमें भी अपने चैनल पर जैन न्यूज में कह चुका हूँ जी कि देखिए पूरे उस दृष्टि से पार्टी जब तय करती है तो एक समुदाय उससे भी प्रसन्न हो जाएगा, ये तो ध्यान रखती है। हाँ। और मैं प्रधानमंत्री नरेंद्र मोदी के बारे में तो कह सकता हूँ, पहले एक समय में ऐसा होता भी था और अटल जी और संघ में भी ये माना गया कि जाति, खाली जाति आधार नहीं होना चाहिए। हाँ। यदि आप जाति को संतुष्ट यदि करना चाहे तो कहीं यादव यदि मुख्यमंत्री रहा है तो क्या उससे जीत जाता है क्या? हाँ। रहेगा तो जीत जाएगा। हाँ। इसलिए हरियाणा में मनोहर लाल, जो बिल्कुल हरियाणा में वर्षों तक, दशकों से मैंने कहना चाहिए, हमेशा जाट को ही मुख्यमंत्री माना जाता था। हाँ। लेकिन मनोहर लाल जी को बनाया जो जाट नहीं होकर के मैंने पंजाबी समुदाय जिसको कह सकते हैं उनके थे, और इसीलिए कई बार असहमति हुई या वोट थोड़ा कम भी मिला पिछले चुनाव में, लेकिन मनोहर लाल जी आज भी कंटिन्यू करते हैं। हाँ। या मान लीजिए मध्य प्रदेश में कई लोग मानते थे कि भाई अर्जुन सिंह, दिग्विजय सिंह या ठाकुर बनेगा या ब्राह्मण बनेगा, लेकिन ओबीसी होते हुए शिवराज सिंह ने 15 साल राज किया, फिर दोबारा भी उनको बनाया गया। बिल्कुल। ये कहना कि
खाली पाटीदार समुदाय खुश होगा ऐसा नहीं, उनकी चुनौती होगी कि पाटीदार समुदाय की अपेक्षा थी। और हाँ, ये सही रहा जो हम आप मीडिया में चर्चा होती है कि हार्दिक पटेल, कोई हार्दिक पटेल का इतना ही प्रभाव होता तो पिछले चुनाव में 26 सीटें नहीं मिलते लोकसभा में। बिल्कुल बिल्कुल माना है कि पटेल का भी अपना प्रभाव है। आनंदीबेन पटेल इस नाते नहीं थी, अटल जी खाली ब्राह्मण नेता नहीं थे, या नरेंद्र मोदी जी किसी समुदाय एक विशेष के या गुजरात के अकेले के नहीं है, वो भारत में लोकप्रिय हुए। तो मेरा ऐसा मानना है कि ये जो प्रचार मीडिया में भी होता है, विद ऑल रिस्पेक्ट फॉर माय कलीग, कि ये कहना कि खाली पटेल समुदाय को खुश करने, पटेल को खुश करेगी तो क्या दूसरे समुदायों को नाराज करना चाहती है पार्टी? नहीं, बिल्कुल बिल्कुल। खाली हाँ, उसके भी भावनाएं रही कि हमारा मुख्यमंत्री रहा है। मैंने कहा ना, चिमन भाई पटेल सबसे बदनाम रहे हैं, तो क्या कहें? हाँ जी। मैंने वो आंदोलन देखे जब मैंने विद ऑल रिगार्ड, पहले चोर चोर कहा जाता था, बाकायदे नारे लगते थे और घंटियां बजाई जाती थी। तो अब क्या उस हिसाब से वो पटेल समुदाय के थे, तो क्या उनको बाद में हटाया गया? पूरी तरह दोनों तरफ से बाद में हटे वो। तो मेरा मानना है कि खाली समुदाय के आधार पर नहीं होता है, उसके काम और उसके गुण और पार्टी का संगठन का काम नहीं होगा तो पटेल बना देंगे तो जीतेगा क्या? कई लोग हैं, पार्टी का सफाया हो गया, ब्राह्मण या राजपूत उत्तर प्रदेश में बनाए गए, एक सीट नहीं आई, बंगाल में एक सीट नहीं आई कांग्रेस को। तो ये आधार नहीं हो सकता कि वो जाति का होगा तो ही पार्टी जीतती है। बिल्कुल 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 सही बात है, क्योंकि सफलता नहीं मिलेगी, ये विश्वास हमारा मीडिया का काम भी है कि कहीं काम करना पड़ेगा। पटेल हो, चाहे वो जैन हो, चाहे वो ब्राह्मण हो, चाहे मुस्लिम हो, कोई भी होगा, यदि रिजल्ट नहीं देगा तो मीडिया ये क्यों कहे कि पटेल बन गए तो पार्टी ठीक हो जाएगी। मेरा मानना है कि पटेल होने पर उनका भी सम्मान है, लेकिन सबको लेके चलने की क्षमता उनमें होनी चाहिए। और मीडिया का भी काम यही है, हमारा सबका भी, कि वो काम करके दिखाए। ये चुनौती उनके लिए उससे भी ज्यादा होगी। बिल्कुल बिल्कुल बिल्कुल। आलोक जी, हमारे साथ जुड़ने के लिए बहुत बहुत धन्यवाद। बहुत सही बात कहा, क्योंकि पूरे समाज को साथ में लेके आगे बढ़ना है। तो जे प्रकार આપણે જોયું છે કે રૂપાણી બાદ હવે તેઓ જવાબદારી સ્વીકારશે। આપણે બતાવી દઈએ કે પ્રથમ વખત તેઓ, જી હા, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે વરણી થઈ છે, આજે આશ્ચર્યજનક જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં ભાજપે દિગ્ગજ પાટીદાર નેતા અને ગાંઠલોડાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો। શનિવારે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળ ચાલતી હતી। લગભગ 24 કલાકનું સસ્પેન્સ રહ્યું ને ત્યારબાદ ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી લીધી છે। તો ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી। ગુજરાતમાં સવા વર્ષ પછી એટલે કે 2022ના નવેમ્બર ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેના કારણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા હોવાની પણ ક્યાંક છાપ પડી છે। આ પહેલા વિજય રૂપાણીના રાજીનામા પછી કોણે મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપમાં લાંબી ચર્ચા ચાલી હતી। ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને તેમના મંતવ્ય લીધા છે। હાઈકમાન્ડે મોકલેલા નામો અંગે પણ જાણ કરાઈ અને તેના આધારે ધારાસભ્ય દળની બેઠકમાં આ નામની સૂચના પણ આપવામાં આવી હતી। તો પ્રથમ વખત ધારાસભ્ય બનનાર ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના મુખ્યમંત્રી। લાંબી ચર્ચાના બાદ આખરે ગુજરાતના નવા સીએમની જાહેરાત કરવામાં આવી। ભૂપેન્દ્ર પટેલને નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા। નવા સીએમ તરીકે સવારથી જ જે નામો પર ચર્ચા ચાલતી હતી તે બધી ખોટી પડી અને ફરી એક વખત ગુજરાતની જનતાને સરપ્રાઈઝ આપવામાં આવી। અને આજે સવારે ભૂપેન્દ્ર પટેલે તેમના મત વિસ્તાર બોપલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આજે તેમને ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે। ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962માં થયો હતો અને તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ છે। તેઓ પ્રથમવાર 2017માં ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાયા હતા। તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને હવે સીએમ પદનો કાર્યભાર તેઓ સંભાળશે। તેઓ વ્યવસાયમાં કન્સ્ટ્રક્શન સાથે પણ સંકળાયેલા છે। તેમના સામાજિક પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે। ભૂપેન્દ્ર પટેલ જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામ અર્થાત વિશ્વ ઉમિયા માતાજી સંસ્થા ઊંઝાના પણ એક્ટિવ મેમ્બર છે। જો તેમના શોખની વાત કરીએ તો તેમને રમતગમતમાં ક્રિકેટ અને બેડમિન્ટન પસંદ છે। આ ઉપરાંત તેઓ ઘણી આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે।
શકો છો। એક સીધું સાદું નામ, હસતો ચહેરો, અનુભવ અને સાથે સાથે અનેક પ્રકારની આવડત અને સમાજને સાથે ચાલીને ચાલનારા એક વ્યક્તિ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે। આપણે બતાવી દઈએ કે રૂપાણી બાદ હવે તેઓ આ જવાબદારી સ્વીકારશે અને આનંદીબેન પટેલના ખૂબ જ નજીકના કહેવામાં આવી રહ્યા છે। જોવાનું રહેશે કે હવે શું અને કેવા પ્રકારની એક્શન ગુજરાતની અંદર જોવા મળે છે। ભૂપેન્દ્ર પટેલ જે રીતે રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે, તેમનો પોતાનો એક આગવો અનુભવ રહ્યો છે। નવા સીએમની જવાબદારી તેમને સોંપવામાં આવી છે। ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા છે, ત્યારે હવે આગળ શું જવાબદારીની સાથે સાથે કઈ પ્રાથમિકતા ગુજરાતને આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। તો પ્રથમ વખત ધારાસભ્ય બનનાર ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે। છે જે કામ કરવામાં સમર્થ હોય તેને બદલો, યોગી બચી ગયા, રૂપાણી ગયા, હવે શિવરાજનું શું થશે આ પણ એક સવાલ છે। આપણે જણાવી દઈએ, ગુજરાતના ઘણા નેતાઓના નામ મુખ્યમંત્રી પદની રેસમાં હતા, પરંતુ આપણે જોયું કે જે રીતે આપણે ધીરે ધીરે સમય આગળ વધતો ગયો તેમ તેમ કોઈક ને કોઈક રીતે અલગ અલગ નામો સામે આવતા ગયા, પરંતુ આ નામોની વચ્ચે પણ આખિરકાર ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ બહાર આવ્યું, કારણ કે જે રીતે તેમની પકડ હંમેશા રહી છે અને પકડની સાથે સાથે જોવા જઈએ તો જે રીતે આનંદીબેનના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ જે રીતે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે, આજે સાંજે 6 વાગે રાજ્યપાલને મળવા તેઓ જશે અને સરકાર રચવાનો તેઓ દાવો કરશે। ઓર્ડરના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ। મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી અને નીતિન પટેલના આશીર્વાદ પણ લીધા હતા। તો અત્યંત મૃદુભાષી ભૂપેન્દ્ર પટેલ 2017માં પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને પહેલી ટર્મમાં જ તેઓ સીએમ પણ બની ગયા। તેઓ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ છે અને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી
અમદાવાદ મ્યુનિસિપલની સ્ટેટ કમિટીના ચેરમેન તથા ઓડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ. આપણે બતાવી દઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સરપ્રાઇઝિંગ એલિમેન્ટ જાળવી રાખતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા. માત્ર 12 ધોરણ પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. આપણે એ પણ જણાવી દઈએ કે ખૂબ જ મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ તેમની ખાસિયત છે. 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી તેઓ પહેલીવાર ચૂંટણી લડ્યા હતા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી તેઓ જીત્યા હતા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ હતી. ભૂપેન્દ્રભાઈની વાત કરીએ, 1999થી 2000, 2004થી 5 સુધી મેમનગર નગરપાલિકાના તેઓ ચેરમેન પણ રહી ચૂક્યા હતા. તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેટ કમિટીના ચેરમેન તેઓ રહ્યા હતા. પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં દાદાના હુલામણા નામથી તેઓ ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ. જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015થી 17 દરમિયાન ઓડાના ચેરમેનનો અતિ મહત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો. 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધોરણ 12 પાસ સુધીનો છે, પરંતુ વ્યવસાય બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શિવલજ વિસ્તારમાં કલાર રોડ પરની આર્યમાન રેસિડેન્સીમાં તેઓ રહે છે. આપણે જણાવી દઈએ કે ઓડાના ચેરમેન તરીકે એસપી રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા પણ તેમણે ભજવી હતી. 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા હતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી. ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઇલ કરેલા એફિડેવિટ મુજબ ₹5.20 કરોડની અસ્કયામતો ધરાવે છે. તો હાલ અમદાવાદથી સંવાદદાતા જતીન જોડાઈ ચૂક્યા છે. જતીન રાવલ, જતીન જણાવશો, આખરે નવા સીએમ પર મોહર વાગી ગઈ છે. શું છે ત્યાંનું રાજકીય વાતાવરણ? અમદાવાદમાં શું ઉથલપાથલ થઈ રહી છે? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે જે નામોની જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચા થઈ રહી હતી, જ્યારથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું હતું ત્યાંથી અલગ અલગ નામો પર અટકળો ચાલી રહી હતી. પરંતુ એક વાત જો જાણવા આપણે ચોક્કસથી જણાવી દઉં કે એક વાત તો પહેલેથી જ નક્કી હતી કે જે નવા જે સીએમ આવવાના છે તે પાટીદાર સમાજમાંથી જ આવવાના હતા. તે પહેલાથી જ ક્યાંક ને ક્યાંક નક્કી થઈ ગયું હતું. જ્યારે વિજયભાઈ જે છે તે જ્યારે સરદાર ભવનમાં જે ગયા હતા, સરદાર જે ધામ છે ત્યાં હાજરી તેમને આપી હતી, તે વખતે તે નક્કી થઈ ગયું હતું. તેમને બોલાવવા આવ્યો હતો, તે મીટિંગ માટે નીકળી ગયા હતા. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રીની બીજી એક પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતું. ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે આ જે અટકળો છે તે બધી ચાલી ગઈ હતી અને અલગ અલગ નામો પર ચર્ચા ચાલી રહી હતી. પરંતુ જે રીતે પાટીદાર સમાજમાંથી એક નવો ચહેરો આવવાનો હતો તે વાત ચોક્કસથી ફાઇનલ જ હતી. અને જે રીતે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત રહી છે કે જે નામો પર ચર્ચા ચાલતી હોય છે તેનાથી બિલકુલ વિપરીત જે નામ છે તે આવતું હોય છે. જી બિલકુલ, આ વાત સાચી છે જતીન. અને એ વિપરીત નામ આપણે આ અગાઉ પણ જોઈ ચૂક્યા છે. આપણે પહેલાં 2014થી આપણે જોતા આવ્યા છે, જ્યારે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારબાદ વિજય રૂપાણીનું નામ પણ એટલું જ સરપ્રાઇઝિંગ હતું. અને ત્યારબાદ હવે ભૂપેન્દ્ર પટેલ, ક્યાંક એ કયાસ તો હતો, પાટીદાર નેતા હોઈ શકે છે, પરંતુ આ કયાસ ખૂબ જ અઘરો હતો કે અચાનક જ આ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલને બનાવવામાં આવશે. પરંતુ ધારાસભ્યોને લઈને કોઈ ચર્ચા થઈ છે? ધારાસભ્યો જોડે કોઈ ચર્ચા થઈ છે આમના નામને લઈને, આમના પ્રત્યેના અભિપ્રાયોને લઈને, આમના પ્રત્યેના મંતવ્યોને, વિચારોને લઈને? જ્યારે અલગ અલગ જે ધારાસભ્યો છે તેમની સાથે વાતચીત કરી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જે રીતે નવા એક્સિડેન્ટલ જે આ સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનું નામ આવી ગયું સામે, તો તે લોકોનું શું મંતવ્ય છે. ત્યારે જેમ કે નરોડાના ધારાસભ્ય છે બલરામભાઈ ટાવાણી, તેમની સાથે જયારે મેં વાત કરી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે પક્ષનો જે નિર્ણય હોય છે તે હંમેશા સર્વોપરી હોય છે અને અમને જે છે પક્ષનો નિર્ણય હંમેશા માન્ય છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે ખૂબ જ સરળ વ્યક્તિત્વના છે. ખાસ કરીને અને જો વાત કરવામાં આવે તો આનંદીબેન પટેલ જે ભૂતપૂર્વ સીએમ હતા અને અત્યારે રાજ્યપાલ છે, તે તેમના પણ તે ખાસ ગરીબી માનવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક જો જોવા જઈએ
તો નરેન્દ્રભાઈ મોદીના પણ તેઓ ગુડવિલમાં સામેલ હતા. તો ચોક્કસથી તેને લઈને જ આ નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું પણ કહી શકાય છે. બિલકુલ. જતીન, જે પ્રકારે આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક અંગત વિશ્વાસો તો છે જ, પરંતુ શું હવે તેમની પ્રાથમિકતા હવે હશે ગુજરાતને લઈને? કારણ કે પડકારો અનેક છે, અનેક સમસ્યાઓ છે, અને જે રીતે 1-1.25 વર્ષો સમય બચ્યો છે ઇલેક્શનને લઈને, એ જોતા જવાબદારી પણ એટલી જ મોટી છે. જી જીગર, ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે આપણે સૌએ જોયું છે કે કોરોનાની જ્યારે બીજી લહેર ચાલી રહી હતી ત્યારે જે રીતે સરકારને જે રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કોરોનાની મહામારીમાં, કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો હતો, ત્યારે જનતામાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે એક બાજુ જો વાત કરીએ તો પાટીદાર જે સમાજ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી હતી. તો હવે આ જે ક્યાંક ને ક્યાંક પાટીદારોનો પ્રશ્ન જે સરળ થાય તો પાટીદારોની સૌથી મોટી વોટ બેંક ગણાય છે, તો તેને લઈને પણ આ પ્રકારે જે નક્કી કરવામાં આવ્યું હોય તેવું કહી શકાય છે. જી જી, બિલકુલ બિલકુલ. અમારી સાથે જોડવા માટે ધન્યવાદ જતીન. તો ચોક્કસથી આ સરપ્રાઇઝ એલિમેન્ટની જો વાત કરવામાં આવે, દર્શકો આપને થતું હશે કે આ સરપ્રાઇઝ કઈ રીતે અચાનક તો હું તમને એ પણ બતાવી દઉં કે છેલ્લા 24 કલાકથી ભરપૂર ચર્ચામાં રહેલા નામોને બદલે મુખ્યમંત્રી તરીકે નવું નામ ભૂપેન્દ્ર પટેલનું આવ્યું છે, અને આ પહેલીવાર સરપ્રાઇઝ નથી. આવી મોદીએ અનેક લોકોને સરપ્રાઇઝ આપીને ચોંકાવ્યા છે. આ સરપ્રાઇઝીસ છેલ્લા ઘણા સમયથી ચાલતી આવી છે. મોદી પોતે પણ સરપ્રાઇઝ એલિમેન્ટ બનીને 2001માં પહેલીવાર ગુજરાતના સીએમ બન્યા હતા, જ્યારે ઉત્સાહનું વાતાવરણ આપ જોઈ શકો છો. ગાંધીનગરમાં, અમદાવાદમાં, ઘાટોડા વિસ્તારમાં, મેવનગરમાં ચારે બાજુ ફટાકડા ફોડીને આ ઉત્સાહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નવા સીએમની જવાબદારી આખિરકાર તેમને સોંપવામાં આવી છે. જવાબદારી સ્વીકારશે. આપણે જણાવી દઈએ કે જે રીતે આપ જોઈ શકો છો, અલગ અલગ જગ્યાએ આ દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર નિહાળી શકો છો. ગુજરાતમાં, ગાંધીનગરમાં, અમદાવાદમાં ચારે બાજુ ફટાકડા ફોડીને તેમને એક આવકાર આપવામાં આવી રહ્યો છે, સન્માન આપવામાં આવી રહ્યું છે, અને ઉત્સાહ સાથે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે, ઉજવણી થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ બન્યા છે ગુજરાતના નવા ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી, અને 6 વાગે રાજભવનની તેઓ મુલાકાત કરશે અને સરકાર રચવાનો તેઓ દાવો કરશે.
તો હાલ રોકાઈશું એક બ્રેક માટે.